આપણે આજ કરવાનું છે ચણાનું શાક. આ આપણે પહેલી વાર બનાવી છીએ. આ છે મહેનત વાળો હો ભાઈ, ફોલવામાં તો તાણ પડી જાય પણ કાંઈ વાંધો નહીં, મજા આવી છે, વાર લાગશે, આવશે મજા. ચાલો તો આપણે ફોલી નાખીએ ચણા અને પછી કેમ બનાવવાનું છે એ બધું બતાવું. ચાલો આ ભાઈ ડુંગળી કાપે છે તો હું કાપી નાખું ટમેટા. આખા મોટા રાખું. ચાલો આપણે બહુ મહેનત કરીને ચણા ફોલી નાખ્યા, ટમેટાને એવું કાપી નાખ્યું. હવે બનાવવાનું ચાલુ કરી દઈ, નાખી દઈએ તેલ. તેલ નખાય છે આપણું, જો નાખી દો, પૂરેપૂરું નાખી દો ભાઈ, ટીપું ન રહેવું જોઈએ. ચાલો તો હવે તેલ આવી ગયું એટલે નાખી દીધું જીરું. હવે જીરુંને બોલાવી દઈએ છે ચડાટી. જીરું પછી હવે નાખી દઈશું ડુંગળી. ચાલો હવે ડુંગળી પણ આવી ગઈ છે અને પછી એની સરળ સરળ હલાવી નાખશું. જો મિત્રો ડુંગળી રાતે ચોળ થઈ જાય ત્યાં સુધી રહેવા દે. ચાલો મિત્રો, ડુંગળી સડી ગઈ છે. હવે ટમેટા નાખી દઈએ, ટમેટા ને મરચા. હલાવો મોટા ભાઈ, હલાવો હલાવો, તમને બહુ સારું હલાવતા આવડે. હલાવો, મિક્સન કરો મોટા ભાઈ, મિક્સન કરો. હવે આને થોડીક વાર ઢાંકી દઈશું આપણે. સમજવાળા સમજાઈ જાય. તમે બધે બોલ્યા નગર મારે બોલવાનું જોતો. એટલે તાપ કાઢ વધી જો. હા, મારો બેટો પણ શાક નહીં કઈ. ફૂલ બાકાજી કે બોલાઈ દીધી તમે. ઓ ભાઈ જો થોડું દેખાય અંદર આમ કાળું કળાશ પડતું. ભડકો કરી નાખો, ભડકો. તીખા મઠ્ઠા મિક્સ. તમારે હશે કા ચેનલ સબસ્ક્રાઇબ ચલો સિસ્ટમ છે. થઈ ગઈ ગ્રેવી. હાલો તૈયાર થાય છે. હજી થોડીક વાર ખાલી. હવે હેડકો એવું કે પછી આપણે ચણા. ચાલો હવે આવી ગઈ છે હળદર. નાખી દીધી કેટલી તો એમ કે બસ ભાઈ સમજી દો. ચાલો હવે આવી ગયો છે મરચાંનો વારો. નાખો ભાઈ મરચાંને. મરચું આવી ગયું છે આપણું, મસ્ત મસ્ત છે મરચું, લાલ ચોળ સરસ છે, કલર પણ મસ્ત આવી ગયો છે. હવે ચાલો હવે હલાવી નાખીએ અને પછી આવશે પાણી. ચાલો હવે પાણી નાખી દઈએ મિત્રો. પાણી તમને સારું લાગે એટલું નાખી દેવાનું, જેટલા માણસ હોય એ પ્રમાણમાં નાખી દેવાનું. તો ફાઇનલી મિત્રો આપણી કઢી બની તૈયાર થઈ ગઈ. ચાલો તો હવે વારો છે ચવાણોનું. આપણે 2 પડીકા ચવાણું છે, 2 પડીકા ચવાણું નાખી દીધા. તો ચાલો હવે વારો આવી ગયો છે આજની ખાસ મુખ્ય મહેમાન એવા ચણાભાઈનો વારો આવી ગયો છે. ચાલો ચણાભાઈને નાખી દીધા. સરસ, ચણાભાઈનો તો વારો છે. વિડીયો મિત્રો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હવે ચણા નાખ્યા પછી મિત્રો જો આવું કંઈક દેખાય છે. શાક મસ્ત બને છે. હવે એમાં નાખી દઈશું આપણે મેગી મસાલો. આ આપણે મિત્રો પહેલી વાર જ નાખ્યો છે. હવે જેવું થાય એવું. ત્યારબાદ નાખી દઈએ કોથમરી, ધનિયા, પછી હલાવી નાખીશું મિત્રો. પછી મસ્તીનું શાક બની ગયું છે. હવે આપણે શાક મિત્રો મસ્ત જોરદાર બની ગયું છે. ચાલો મિત્રો, આપણું ચણાનું શાક બની ગયું છે. હવે બધાને આપી દઈ અને કેવું બન્યું એ હમણાં તમને ટેસ્ટ કરાવીને જણાવી. ચાલો આપી દઈએ શાક. એટલે બાકાજી બોલે હું હજી શાક નહીં આપ્યું મિત્રો, પાપડ ખાવા મેળા. બોલો ફૂલ બાકાજી કયો લઈ લો. મારા બેટાના શાક પાપડ ન રાખતા બીજું કઈ નહીં. અમારે આજ પહેલી વાર ચણાનું શાક બનાવી છે અને સમય થઈ ગયો છે ઘણો. 2 વાગ્યા કરી ગયો નહીં. નાના 10:30 થઈ ગયા. આ હલાડ જ છે ભેગા છે અહીંયા બધા.
આપ જેની હોય એની પાસે થાળી લઈ લેજો, આપણને ખબર ન હોય એમાં. મને તો મસાવા જ ભાવે. બેન કાઢી લઈ તો ચાલુ કરી દેવું કે આપણે વિડીયો ઉતારવા દેવાનું લેવા દે પણ દાંત કઢાવવાનું કેવાનું થોડું હોય. વાત જ પૂછો એવું શાક મસ્ત મીઠું બહુ સારું બન્યું છે. આ ભાઈ ને પૂછો તમે મિત્રો. ફોન ચાલુ રાખો ને મારે કાં એક હાથે કેમ બધું કરું હે ઉપલા બધા નાખો ને. વાહ મિત્રો, વિચાર્યું નતું એવું શાક બન્યું. આ તો મોજ આવી જાય. હાલો તરત ખાઈ લઈ. એમ નો કહેવાય. શાકમાં કાંઈ ઘટે નહીં મોટા ભાઈ. શાક બન્યું બેસ્ટ. હજી ખાધું નહીં શેણાનું, પણ આ પહેલી વાર ખાધું છે. પણ શાક બેસ્ટ બન્યું છે. વાર લાગી જાય, થોડોક સમય વી ગયો છે બનાવવામાં, પણ નહીં આવી મજા. બોલો બોલો ભાઈ શર્મિલા ભાઈ તો કઈ બોલ્યા જ નહીં. જો મિત્રો આપણે કઈ ભગે એવું નહીં, શાક હાસીને પૂરું જ થઈ ગયું છે. આપણી થાળી ખાલી થઈ ગઈ. બાકી જો એકવાર શાક કેવું છું એમ કહી દે મસ્તી નું શું કે પણ તો પછી આ ભાઈ ને પૂછો. આ ભાઈ એને વધારે લીધું. એમાં પણ ઘટે ને એમ થાળી લૂસી ગયા બધા. આમ જો થાળી લૂસી ગયા. શાક જ એવું છું આ તો ખાય છે. બાકી આવું શાક મિત્રો કજે બન્યું જ નહીં. આપણે બહુ મજા આવી. ને આમ આ પાલટી મિત્રો ભૂલા છે ને આમ મજા આવી જાય. હા મેં મિત્રો પહેલી વાર ચણાનું શાક બનાવ્યું, પણ એવું મસ્ત બન્યું ને વાત જોજો તમે. આ મિત્રો તમે એકવાર ટ્રાય મારો, તમે આ શાક ભૂલશો નહીં. બહુ સારું બન્યું. હા બહુ સારું બન્યું મિત્રો. હા ભાઈ તો હજી ખાય જ છે, આંગળા કાપી ગયા. હા ભાઈ ની તો વાત જ જવા જો, કેટલું ખાધું કઈ માપ જ નહીં. સારું હાલો વિડીયો બસ હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ, બહુ લાંબો થઈ જાય. બસ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરીશું. રેસીપીનો વિડીયો અને ચણાનું શાક બહુ મસ્ત જોરદાર બની ગયું છે. અને હવે વિડીયો પૂરો કરીએ ને મળીએ કાલે નવા વિડીયોમાં. બધાને જય જવાન જય કિસાન.